أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागानी अंदर हिकमत नंबर 189 इरशाद फरमावे छे કે જેને સબ્ર યાની ધીરજ નજાત ન આપે તેને ઉતાવળ હલાક કરી નાખે છે. માણસની જિંદગી મુસીબતો અને તકલીફોથી ભરેલી હોય છે. તેમાંથી કોઈને છુટકારો નથી. આવા સંજોગોમાં બે રસ્તાઓ હોય છે, એક ધીરજનો અને એક શુક્રનો, કે ખુદાથી નજાતનો રસ્તો તલબ કરે અને પોતાની તકલીફોને ઓછી કરે. બીજું, મુસીબતોમાં ફરિયાદ અને વાવેલા કરે. તેમ કરવાથી શારીરિક અને માનસિક નુકસાન થઈ આવે છે, તેમજ બીમારીઓ પણ વધી જાય છે. અમુક વખત વ્યાધિ અને વ્યાધિમાં મોત સુધી પહોંચી જાય છે અને અલ્લાહને ત્યાં શુક્ર ન કરનારાઓમાં શામિલ થઈ જાય છે. દરેક અક્કલમંદ માણસ સબ્રના રસ્તાને અપનાવે છે, જેથી તેને સબ્રનો બદલો અને સબ્રની બરકતો મળે છે. કુરઆને મજીદ અને હદીસોમાં જ્યારે ફાયદા યા નુકસાનની વાત આવે છે તો તે દુનિયા અને આખેરત બંનેને સામે રાખીને હોય છે, અને તેમાં પણ ખાસ આખેરતનું વધારે ધ્યાન રાખવામાં આવે છે. સબ્ર વિશે આયતો અને હદીસોમાં ઘણી ફઝીલતો બયાન થઈ છે અને બેસબ્રીની મઝમ્મત પણ કરવામાં આવી છે. આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે અમારા શિયા મુસીબત ઉપર સબ્ર કરે છે તો ખુદા તેને 1000 શહીદોનો બદલો આપે છે. બીજી હદીસમાં ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે કોઈ એવો મોમિન નથી જેને બલાઓ ન ઘેરે, અને તેના દૂર થવા માટે ઇંતજાર કરવો બલાથી પણ વધારે સખત છે. જે કોઈ બલા ઉપર સબર કરશે તો ખુદા તેની બલાને દૂર કરશે, અને જે બલા અને મુસીબત ઉપર સબર નહીં કરે તો એક પછી એક બલાઓ આવતી રહેશે જ્યાર સુધી તે સબર ન કરે. જે લોકો મુસીબતો ઉપર સબર નથી કરતા તેમના માટે ઇમામ અલીઉન નકી અલૈહિસ્સલામ ફરમાવે છે કે મુસીબત સબર કરનાર માટે એક હોય છે, સબર ન કરનાર માટે 2 થઈ જાય છે. સબર ન કરનાર માટે મુસીબત 2 એ રીતે થઈ જાય છે કે તેને શારીરિક અને માનસિક બંને રીતે અનેક તકલીફો આવી પડે છે. મુસીબત અને તકલીફો ઘણી ખરી આપણા અમલ અને કરતૂતોનું કારણ હોય છે, તો તે સમયે અલ્લાહ સામે ગુનાહોની માફી માગે અને મુસીબતો ઉપર સબર કરે. તે સિવાય અલ્લાહના દોસ્તોની જિંદગીમાં આવેલી મુસીબતો તરફ નજર કરે અને દિલને સુકૂન પહોંચાડે, અને ઇમામ અલી અલૈહિસ્સલામના આ કલામ તરફ વિચાર કરે, જેમાં ઇમામ ફરમાવે છે કે દરેક મુસીબતનો અંત છે. યાદ રાખવું જોઈએ કે મુસીબત હંમેશા નથી રહેવાની. એક ને એક દિવસ મુસીબત ખતમ થશે. માટે મુસીબતને દૂર કરવા કોશિશ કરે અને અલ્લાહ ઉપર ભરોસો સાથે સબ્ર સાથે આગળ વધે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.